સુરત પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપ પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે માહિતી આપવા સુરત સર્કિટ હાઉસમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત પશ્ચિમના ધારાસભ્ય પુણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને સેવા દિવસ તરીકે ઉજવવામાં આવશે। ગત વર્ષે આ વિસ્તારમાં 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન વયવંદન કાર્ડ વિતરિત કરવામાં આવ્યા હતા, જે દ્વારા તેમને 10 લાખ રૂપિયાની સુધીની તબીબી સેવાઓ મેળવવાની સુવિધા મળી રહી છે। આ વર્ષે વડાપ્રધાનનો આભાર માનવા માટે સુરતના વરિષ્ઠ નાગરિકોનું એક જૂથ 17 સપ્ટેમ્બરે અંબાજી અને ત્યારબાદ વડનગર જશે, ત્યાં તેમણે વડાપ્રધાનના લાંબા આયુષ્ય અને દેશના કલ્યાણ માટે મહાયજ્ઞ કરવાનો પણ કાર્યક્રમ રાખ્યો છે। આ કાર્યક્રમો દ્વારા ભાજપ પરિવાર વડાપ્રધાનના જન્મદિનને એક સામાજિક સેવાના ઉત્સવ તરીકે મનાવશે। 17 સપ્ટેમ્બર 2025 બુધવાર વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। ગત વખતે 70 વર્ષથી વધુ વયના લોકોને આયુષ્યમાન વયવંદનના કાર્ડ કાઢી આપીને એમને તબીબી સહાયમાં 10 લાખ સુધીની સુવિધા મળી રહે તેવા હેતુથી આ કાર્ડ કાઢવામાં આવ્યા છે। એવા સિનિયર સિટીઝન વરિષ્ઠ નાગરિકોનો સાહેબને આભાર માનવા માટે 17 તારીખે અંબાજી પહોંચશે અને 17 તારીખે બપોરે વડનગર પણ પહોંચશે। અંબાજી મુકામે બા અંબામાના મંદિરમાં શ્રીયંત્રની મહાપૂજા કરશે અને મોદી સાહેબના દીર્ઘાયુ માટેની પ્રાર્થના કરાશે। ત્યાંથી વડનગર જઈને વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરમાં મહાયજ્ઞમાં આહુતિ આપીને પણ દીર્ઘાયુ માટે મોદી સાહેબ માટે પ્રાર્થના કરીને આભાર આ રીતે મોદી સાહેબ પ્રત્યે માનવામાં આવશે। બીજો જે કાર્યક્રમ જે છે ડિસ્કાઉન્ટનો, રાંદેર, અડાજણ, જહાંગીરપુરા, જહાંગીરાબાદ, પિસાદ, પાલ, પાલનપુર આ બધા વિસ્તારમાં અનેક વેપારીઓ, દુકાનદારો, શાકભાજીવાળા, રિક્ષાવાળા, ફેરિયાવાળા, હેર કટિંગ સેલૂન વગેરે વગેરે અનેક નાના નાના વેપારીઓ એ પોતાની યથાશક્તિ મુજબ એક દિવસ માટે હોસ્પિટલ પણ છે, રેસ્ટોરન્ટ પણ છે, ડિસ્કાઉન્ટ આપશે, જેને કારણે મોદી સાહેબના જન્મદિવસને પણ એક ગરિમામય ઉજવણી થઈ શકે અને સાથે સાથે જે જરૂરિયાતમંદ જે ગરીબ વ્યક્તિ જે છે, જે સામાન્ય માણસ છે, એને ખરીદી પર અનેક પ્રકારના લાભ મળે। તો આ લાભ મળવાના કારણે લોકોને પણ એનાથી ફાયદો થાય ખરીદી પર। તો આ પ્રમાણે ડિસ્કાઉન્ટની ઓફરનું મેં આખું એક ડિસ્ક્રિપ્શન આપ્યું પણ છે। તો ફરીથી આ ડિસ્કાઉન્ટનો લાભ જાહેર જનતા પણ લે અને વેપારીઓ પણ આ ડિસ્કાઉન્ટનો લાભ પોતાના સ્વેચ્છાએ પોતાના અંતરના ઉમળકા સાથે આપી રહ્યા છે, ત્યારે એનો પણ સૌ લાભ લે એવી વિનંતી સાથે આપ સૌનો આભાર।